કાંઈ ઘટે નહીં એવી આમ દિવાલ તો જો તમે હાઈટ બાઈટ પૂરી. અહીંયા દરિયો, આ ખાલી એક પુલ છે એમાં હાલવી છે. તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ અને હાલો તમને દર્શન કરાવી દઉં. નાગવા બીચની જે મેન રોડ છે ને એની ઉપર જઈએ છીએ અને અહીંયા નકરા રિસોર્ટ છે આજુ. તો અહીંયા જો આપણી સામે શિપ પડી છે, બધા ભાઈઓ ખરીદી કરે છે અને આ જો વરસાદ કાંઈ ઘટે નહીં એવો અંધારો છે. હાલો આપણે રામ લખ્યું છે અને દરિયો મોજ વાયલો આવે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ દીવ અને આપણે યારે બગસરાના મહેમાન આવ્યા હતા એની યારે આપણે અહીંયા ફરવા આવી ગયા છીએ દીવ. અને આ જો તમે દીવનો દરિયા કિનારો. આશા છે કે તમે બધા મજામાં જશો. બાકી આ જો એ કાંઈ શિપ પડી છે. તો અહીંયા જો આપણી સામે શિપ પડી છે ખુકરી કે ઈ અંદર પર્યટન લોકો જઈ શકે છે. અને બાકી આ રે આપણે દીવની જે માર્કેટ છે, બજાર કયો તમે, અહીંયા જો બધા ભાઈઓ ખરીદી કરે છે અને આ જો વરસાદ કાંઈ ઘટે નહીં એવો અંધારો છે. આપણા દીવના દરિયા કિનારે આવી ગયા છીએ. તો અહીંયા આપણે ખરીદી થાય છે. શું લીધું એ જોઈ. શું લીધું? હાલો ભાઈ સત્યમભાઈ કાંઈક જોઈન્ટ ની વસ્તુ લઈ લીધી છે. અહીંયા કબજે થઈ ગયું એક પાછું આપી દીધું. હા પાછું આપી દીધું, કઈ વાંધો ના આવ્યો. હાલો આ જો મારી સામે તમે ઉડકા પીડાઈ. બાકી એક આ સાઈડ પીડ્યું છે અને અહીંયા બધું કામ હાલે છે જે દીવનો દરિયો ઊંચો લેવાનો. બાકી આપણે આવી ગયા છીએ દીવ અને આ જો મારી પાછળ જે તમે દરિયો છે એ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ દીવના દરિયા. આ જો નાગવા બીચ આવી ગયા છીએ અને આ તમે જુઓ મારી પાછળ બધા મહેમાનો. અને આ જો દરિયાની વેલ, બહુ જાજો કરંટ છે આજે દરિયામાં, એટલે બધી રાઈડો અને એ બધું બંધ છે. આ જો બધા આપણી ભેગો આવેલા ભાઈઓ. અહીંયા બધે રિસોર્ટ છે. જો અહીંયા ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. એના પપ્પા એના છોકરાને રમાડે છે. રામનું નામ લખો ને એમથી દરિયો ઉભો રહી. ક્યાં સુધી મોજ આવે છે? હા મોજ દિલમાં લખું કે હેમાં લખું? દિલમાં લખું કે હેમાં લખું? કંટ્રોલ કંટ્રોલ. આમને દિલમાં ન લખવાનો. જો મોજો અહીં સુધી આવ્યું છે. આ વખતે એમાં બીજે લખ નાખવાનું, એમાં હાથું બારમાં ક્યાં વાતો ના કવડો દરિયો છે. જો તો ઉગી ગયું લખ્યું પેલા તો. એટલે સત્યમભાઈ એટલે સુધી આવી જાય લખ નાખો. હાલો હાલો આપણે રામ લખ્યું છે અને દરિયો મોજ વાયલો આવે છે. કેટલા પગેથી જોવાનું છે? આ જો તમારી નજર સામે છે રામ લખ્યું ને આપણે મોજો અહીં સુધી નવું ઘડીક પેલા અહીં છઠ પહોંચી ગયું હતું. એટલે તમને લાઈવ બતાવી દીધું ભાઈ આપણે રામ લખીને શું થાય શું ન થાય. આ જોવો તમે. તો હવે મોજો આવશે. બાકી મોજા દરિયામાં જે પેલા બનતા હતા ને એવા જ બને છે. આ જો તમે પબ્લિક એટલું ચોમાસું છે ને તો આવતી રહીશ. તો ભાઈ દીવની મેન બજારમાં આપણે નીકળી ગયા છીએ. મતલબ નાગવા બીચની જે મેન રોડ છે ને એની ઉપર જઈએ છીએ અને અહીંયા નકરા રિસોર્ટ છે આજુબાજુમાં. આ તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવા રિસોર્ટ છે બધા. અને આ જો આપણી આખા ભાઈઓ બધા ગેંગ બધા હારે હાલા જ આવી છે. બાકી દરિયો તો તમને બતાવી દીધો છે. આ છે પાર્કિંગ અને અહીંયા બધી જે તમારે વસ્તુ લેવી લઈ શકો. અને આ છે ગંગા બાર. બાકી અહીંયા રેસ્ટોરન્ટ છે. અને આ જો તમે હોકાના ઝાડ.
તો આ બધી વસ્તુ લેવી હોય તમે અહીંથી લઈ શકો છો. તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ અને હાલો તમને દર્શન કરાવી દઉં. હા જો ગણપતિ બાપા હે. જો બધા દર્શન માટે પડાપડી કરી રહ્યા છે. હાલો આપણે લાઈનમાં દર્શન કરી લઈએ. આમ જો દરિયાનો કરંટ કાંઈ ઘટે નહીં એવો દરિયાનો કરંટ છે બાકી અત્યારે. આ જો તમે પલાળી જ દેવાની વાત, બીજી કઈ વાત નહીં. અત્યારે દરિયો એકદમ ગાંડો તૂર થઈ જાય. આમ જો ભાગો. જો અમારે કે ભાઈ આખા નાઈ લીધા છે હો હવે. હા મયુરભાઈ કેવો એક્સપિરિયન્સ થયો? હા એ જો આ બધા દર્શન ની રાહ જોવે હજી. અને અમારા આ ભાઈ તો આખા નાઈ લીધું, કઈ ઘટે નહીં એવું. આ બધા લોકો અમારા જે ગ્રુપના માણસો છે દર્શન ની રાહ જોવે છે. અમારે એક ભાઈ એને તો નાઈ લીધું જો કાંઈ ઘટે નહીં. દરિયાના પાણી નાઈ લીધું ને કે આપણે કહીએ પાછા આવશું. કાંઈ વાંધો નહીં. જો તમે આ બધી વ્યૂ જો પાણી કેવી રીતે આવે. આખી શિવલિંગ ને જાણે દરિયો અભિષેક કરાવતો હોય એવું લાગે. જો તો ભાઈ એક વસ્તુ તો નોર્મલ જ છે કે આપણે ગમે ત્યાં દર્શન કરવા તો થોડીક તો ઓલી ભોગવવી જ પડે. જોવો ક્યાં સુધી પાણી આવે છે, કાંઈ ઘટે ને એટલા મોજા જોવો તમે. આમ આમ વેળ આવે તમે જોવો. હવે તમને દેખાય જો કાંઈ ઘટે ને એટલા મોજા આવે છે. અને બધા દર્શન કરી લીધા છે ને હવે બધા માહિતી નીકળીએ છીએ કેમ કે દરિયામાં કરંટ જ એટલો છે આજે. જોવો તમને બતાવું કેટલો બહુ કરંટ છે આજે. હાલો મિત્રો દેવના કિલ્લે આવી ગયા છીએ આપણે. આ જો અમારી ઇકો કાંઈ ઘટે નહીં એવી. આ અમારી આખી ગેંગ મતલબ જે ભાઈ છે બધા ઇકોના મેગવિલ ને એવું જોવો તમે જબરદસ્ત છે, કાંઈ ઘટે નહીં એવું. આ છે આપણો કિલ્લો. સામે કિલ્લાનું એન્ટ્રન્સ અને એની સામે જે એક્ઝેક્ટ દેખાય છે એ દીવની જેલ છે જેમાં એક જ કેદી છે. એનો મેં વ્લોગ આપણે આગળ બનાવેલો છે, એ તમે જોઈ લેજો. અને ચારે ફરતી તમે જો આ ખીણો ગાળેલી છે કેમ કે જે બહારના માણસો આવે મતલબ એટેક કરવા વાળા આવે ને અંદર ન કરીએ કે એટલે આપણે આવી એને ખીણો ગાળેલી છે. મેં તમને બતાવી. હાલો તમને કિલ્લો અંદરથી બતાવું. આપણે ચાલુ. આ જુઓ તમે આમ કાંઈ ઘટે નહીં એવી આમ દિવાલ તો જો તમે હાઈટ બાઈટ પૂરી. અહીંયા દરિયો, આ ખાલી એક પુલ છે એમાં હાલવી છે. બાકી હવે કિલ્લાની અંદર જાય છે.
અંદર શું છે એ બધું તમને બતાવું. આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. આ જો અહીંયા ગાડીઓ રાખેલી છે જેનું બેસવું હોય એના માટે, મતલબ જે ચાલી ના શકતા એના માટે ઇલેક્ટ્રિક ગાડી રાખવામાં આવેલી છે. અહીંયા ધીમે ધીમે કિલ્લામાં અંદર એન્ટર થઈ છે. આ બધું જે રિનોવેશનનું કામ ચાલુ છે. બાકી નીચે ખીણ છે અને આ બાજુ દરિયો છે. જો આ દેવની ચાલો આ જો આપણી પાછળ દીવની જેલ છે અને ઇલેક્ટ્રિક ગાડીઓ છે. જો કેમ બાકી ગોળીની જેમ જાય ને. આ બધા ફોટા પાડે છે. જો અહીંયા છે તોપ, કેવડી મોટી તોપ છે. જો તમે આ દરવાજા જોવો તમે, અહીંના જૂનવાણી દરવાજા. આ કિલ્લાનો અંદરનો ભાગ છે. તો આપણે કિલ્લામાં આવી ગયા છીએ અને હવે અંદરનો ભાગ તમને બતાવી દઉં. આપણે યારે ઘણા લોકો છે. આ જુઓ તમે ધીમે ધીમે અંદર યુટ્યુબર મોટો મોટો યુટ્યુબર તમને બધાને લિંક નાખી દઉં. આ જો કિલ્લાની અંદરનો નજારો. આ બધું રિનોવેશનનું કામ ચાલુ છે. અહીંયા અંદરની સાઈડ એન્ટર થઈ ગયા છીએ આપણે. અહીંથી 2-3 રસ્તા ફાટે છે. એક આ સાઈડ છે જે ઉપર જવાનો રસ્તો છે, પછી આ સાઈડ છે. જો એક ચર્ચ દેખાય છે સામેની સાઈડ. મારી પાછળ તમે ચર્ચ તો જોઈ લીધું. તો જો અહીંયા દીવાદાંડી છે. બાકી આ કિલ્લાનો નજારો છે. અમે આખો કિલ્લો તો અત્યારે નથી ફરવાના. આ જો જૂનું બાંધકામ જે છે એનું. જો આપણે નીકળી ગયા છીએ અને અહીંયા થોડુંક અંધારું છે એટલે કેવરાવશે. કાંઈ વાંધો નહીં. જો જબરદસ્ત લાઇટ થઈ ગઈ. આ જો અહીંથી આ ઉપરનો વ્યૂ. અહીંયા તોપ પડી છે 1 2 3 અને 2 અહીંયા બીજી છે. અને આ ભાઈ તો તમને વ્લોગમાં દેખાય જ ઘડીએ ને ઘડીએ, કેમ કે અમે 2 હારે નારે હોય. એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો. બાકી અહીંથી દીવની જેલ 1 નંબર દેખાય. જો ઝૂમ કરીને બતાવો. જો કાલા પાણીની સજા અહીંયા આપવામાં આવે છે. વ્હાઈટ કરી. હા હવે તમને દેખાણું સરખું. જો બાકી બધા ફોટા પાડે છે. જો અમારા બધા ચડી ગયા છે ઉપર. આ તો અમે ઉભા રહીએ એટલે વાંધો ન આવે. બાકી જો આ દીવનો કિલ્લો આમ જબરદસ્ત વસ્તુ છે. બાકી અત્યારે સહેલાણીઓ પણ ઘણા એવા છે. એક આ નથી સમજાતું કે ભાઈ આ બ્લેક શું કામ થઈ જાય છે. લોક મારી દેવું પડશે. કેમ છે બાકી દીવનો કિલ્લો? કાંઈ ઘટે નહીં. આવું છે તે અમારે દીવ. આવો તમે દીવ ફરવા. દીવ નહીં દેખાતો કુછ નહીં દેખાતો. બાકી જો તોપ 1 નંબર છે. આ તોપ છે. આ તોપનું નામ શું છે અહીંયા મને જ નથી દેખાતું. તમને બતાવી દીધું તોપનું નામ શું. જો બાકી આ બધી જોવા જેવી વસ્તુ છે દીવમાં. અને બધા એક તોપ ઉપર આમ કબજો કરી લીધો છે. આમાં દીવાદાંડી દેખાય છે. તો ભાઈ અજય દેવગનની મૂવીનું શૂટિંગ અહીંયા થયેલું છે એવું બધા કહે છે. મને નથી ખબર. જો તમે અહીંયા જૂનવાણી કિલ્લો. હાલો દીવનો કિલ્લો જોઈ લીધો છે. નોર્મલ કેમ કે ટાઈમનો અભાવ છે એટલે જોવાઈ ગયો છે ને હવે આપણે અહીંથી નીકળી જાય છીએ. હવે ક્યાં જઈને ખબર નહીં. હાલો ઘરે જાવ તો ઘરે મળશું. હા બાકી જઈને તો બતાવવાનું છે ક્યાં પહોંચીએ.
વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.